વ્રજ પરિવારની સત્સંગ ને કથાઓ જોતા એક માજી એની દીકરીના ઘેર રોકાવા જવાનું થયું. આ સત્ય બનેલી વાત કહું છું. દીકરીને ઘેર રોકાવા જવાનું થયું. દીકરીને જમાઈને પહેલા શરત કરી કે તમારા ઘેર લક્ષ ચેનલ આવે છે, તમે મને 15 દાડા રહેવા બોલાવો છો. આ 2 વર્ષ પહેલાની વાત કરું છું. એટલે છોકરાને જમાઈ અને દીકરીએ કીધું કેમ એવું કહો છો? તો કે તને બીજી વાત પછી કહું, પહેલા કે ચેનલ આવે? કે હા આવે છે ને, ના આવતી હોય તો નખાઈ દેજે, ચેનલ આવતી કરી દેજે. કા લક્ષ, કા કર્તવ્ય, કા યુટ્યુબ ચાલુ થવું જોઈએ. કેમ મમ્મી તું? કે 15 દાડા બેટા તારે ઘેર રોકાવું ખરા, પણ મારે 2:30 થી 5:30 વ્રજ પરિવારની કથા સાંભળવી પડે. તને કહી દઉં સાહેબ, દીકરીને જમાઈને ત્યાં રોજ બપોરે 2:30 થી 5:30 સત્સંગ ચાલુ થયા ને દીકરીને જમાઈ પણ સત્સંગ સાંભળતા થઈ ગયા. અને આ બનાવીને નથી બોલતો, એ લોકો બધા જ ભેગા મળીને બાકે બિહારી ધામ આવ્યા. અને મને દીકરીએ કીધું કે મહારાજ મારા મમ્મીએ કીધું કે ચેનલ આવતી હોય ને તો જાઉં. કે સત્સંગ એ પ્રાણવાયુ છે. ભજનની બહુ તાકાત છે.